વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરમાં ચતુષ્કોણના 6 પ્રકાર આપણે શીખી લીધા. 6 પ્રકાર આપણે જાણી લીધા. એના વિશિષ્ટ ગુણધર્મો, એની આકૃતિથી હવે તમે વાકેફ છો. જ્યારે તમને કોઈ પણ ચતુષ્કોણનું નામ આપવામાં આવે એટલે તમારા મનની અંદર એની આકૃતિ સેટ થઈ જવી જોઈએ. સાચી આકૃતિ સેટ થાય એટલે સમજી લેવાનું કે એના બધા જ ગુણધર્મો આપણને પાક્કા આવડી ગયા છે. જ્યાં સુધી આપણે આકૃતિ સાચી દોરી શકતા નથી ત્યાં સુધી આપણને ગુણધર્મો પાક્કા આવડતા નથી, અને ગુણધર્મો આવડશે નહીં એટલે આપણે કોઈ પણ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરી શકશું નહીં. આજે આપણે જુદા જુદા હજી વધારાના ગુણધર્મો જોવા છે, અને પછી આપણે નમૂનારૂપ પ્રશ્નો અને નમૂનારૂપ પ્રમેય શીખવાનું છે. બરાબર? તો જુઓ, આપણો નવો મુદ્દો છે કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે. બરાબર? જોતા જઈએ. જુઓ કેવી રીતે. દાખલા તરીકે હું અહીંયા આ રીતે ત્રિકોણ ABC દોરું છું. તો આ ત્રિકોણ ABC, બરાબર, એમાં AB નું મધ્ય બિંદુ D છે અને AC નું મધ્ય બિંદુ E છે. બરાબર? AB છે એનું મધ્ય બિંદુ D, AC નું મધ્ય બિંદુ E. તમે જુઓ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ. ત્રિકોણની બે બાજુઓ AB અને AC ના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ કયો છે? તો કે DE. બરાબર? તો ત્રીજી બાજુને સમાંતર છે, તો AB અને AC નું મધ્ય બિંદુ આવ્યું, તો બાકી રહી કઈ બાજુ? BC. તો આ DE છે એ BC ને સમાંતર છે અને તેનાથી અડધો છે, એટલે BC કરતા અડધો થાય. હવે આ આકૃતિનું લખાણ લખવું શું થાય? તો આ રીતે લખાય કે ત્રિકોણ ABC માં AB અને AC ના મધ્ય બિંદુઓ ને જોડતો રેખાખંડ DE એ ત્રીજી બાજુ BC ને સમાંતર છે, તથા આપણે આમ લખી શકીએ DE બરાબર 1/2 BC, એટલે DE નું માપ BC કરતા અડધું થાય. હવે સામે એવું થાય, જુઓ કે દાખલા તરીકે આપણને એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછ્યો કે ત્રિકોણ ABC માં AB નું મધ્ય બિંદુ D, AC નું મધ્ય બિંદુ E છે. જો DE નું માપ 5 હોય તો BC નું કેટલું થાય? આની કરતા આ બમણું થાય. આ જો 15 હોય તો આનું અડધું 7.5 થાય, અને અહીંયા 8 હોય તો અહીંયા એનું ડબલ કેટલું થશે? 16 થશે. એ આપણે આપણી રીતે સમજી લેવાનું. હજી આમાં આપણે થોડુંક વધારે વિગતે સમજવું હોય તો આ એક પહેલી સમજ. બીજી સમજ આપણે આવી પણ કરી શકીએ કે જો દાખલા તરીકે આ રીતે એક ત્રિકોણ દોર્યો. ત્રિકોણનું નામ ABC. હવે એની બાજુઓના મધ્ય બિંદુને આપણે જોડી દઈએ. જોઈ જુઓ. બરાબર? અહીંયા હું લખું D, E અને F. તો તમે જુઓ, AB નું મધ્ય બિંદુ D છે, BC નું મધ્ય બિંદુ E છે અને AC નું મધ્ય બિંદુ F છે. એટલે હવે શું થશે? તમે બરોબર વિચારો. AB કરતા અડધું માપ EF નું હશે. જો એને સમાંતર જ જોવાનું. આ AB તો એને સમાંતર EF, તો AB ના માપ કરતા EF નું માપ અડધું હોય. પછી BC ના માપ કરતા DF નું માપ અડધું હોય, અને AC ના માપ કરતા DE નું માપ અડધું હોય. તો હવે સમગ્ર રીતે વિચાર કરો તો ત્રિકોણ ABC ની પરિમિતિનો અર્થ થાય તો કે ત્રિકોણની ત્રણેય બાજુના માપનો સરવાળો. તો ત્રિકોણ ABC ની પરિમિતિ કરતા ત્રિકોણ DEF ની પરિમિતિ અડધી હોય. બરાબર? એટલે આપણે આ મુદ્દો સમજ્યા. તો જો અહીંયા આપણે આમ લખી શકીએ કે ત્રિકોણ ABC ની ત્રણેય બાજુઓ ના મધ્ય બિંદુઓ અનુક્રમે D, E, F છે. માટે DEF ની
પરિમિતિ ત્રિકોણ DEF ની પરિમિતિ બરાબર 1/2 ત્રિકોણ ABC ની પરિમિતિ. બરાબર? આ મુદ્દા આપણે સાથે સાથે લઈ લેવાના હોય કે જો કોઈ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને ત્રીજી બાજુ કરતા અડધા માપનો છે, તો અહીંયા તો આપણે ત્રણ રેખાખંડ દોર્યા જે ત્રણે બાજુઓ કરતા અડધા છે, એટલે સમગ્ર પરિમિતિ કરતા અડધું હોય. બરાબર? બીજો એક પોઈન્ટ આપણને આનો થોડુંક જુદું કરીને કીધું કે ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી જોતા જઈએ. જો આ રીતે થાય, આ ત્રિકોણ ABC. બરાબર? ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુ, દાખલા તરીકે આ મધ્ય બિંદુ D છે. બરાબર? ત્રિકોણની એક બાજુના મધ્ય બિંદુમાંથી બીજી બાજુને સમાંતર, દાખલા તરીકે AC ને સમાંતર આમ કરીને આમ દોરી, આ AC ને સમાંતર દોરી, AC ને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે, એટલે આ ત્રીજી બાજુ એટલે કઈ થઈ? BC. BC ના બે સરખા ભાગ કરે છે. અહીંયા હું લખી નાખું તો અહીંયા આપણે એમ લખી શકીએ કે આ BE છે એ BC કરતા અડધું થાય, E છે એ BC નું મધ્ય બિંદુ થાય. બરોબર? એટલે આપણે આ પ્રમેયની સમજ છે. હવે પરીક્ષામાં કોઈ આકૃતિ જુદી આપી હોય તો આપણે એની ઉપરથી બધું લખી શકીએ. આમાં D એ BC AB નું મધ્ય બિંદુ છે, E એ કોનું મધ્ય બિંદુ છે? BC નું. બસ આ સમજની વાત છે. લખી લો, પછી આપણે આગળના મુદ્દાની ચર્ચા કરીએ. હવે આપણે નમૂના રૂપ કેટલીક યાદ રાખવાની બાબતો આપણે સોલ્વ કરી લઈએ, શીખી લઈએ, જેથી કરીને આપણે જ્યારે 1 માર્કના પ્રશ્નો સોલ્વ કરીએ તો આપણને અનુકૂળતા રહે, સરળતા રહે. દાખલા તરીકે ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય. એટલે આપણે જેટલા ચતુષ્કોણ છે એમાં બધા જ ચતુષ્કોણ સામાન્ય બહિર્મુખ ચતુષ્કોણની આ વાત છે. બહિર્મુખ ચતુષ્કોણના મધ્ય બિંદુઓને જોડી દો. બરાબર? કે ચતુષ્કોણ દોરો અને એના મધ્ય બિંદુઓને જોડો, એને જોડી અને અંદર જે બીજો ચતુષ્કોણ બને એ કેવો હોય? સમાંતર બાજુ. પછી એની સામે છે સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડવાથી બનતો ચતુષ્કોણ સમાંતર બાજુ બને. બરાબર? દાખલા તરીકે આપણે આકૃતિ દ્વારા જોવું હોય તો આ રીતે દોરી શકાય. જુઓ, આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે ABCD. બરાબર? સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુને જોડી દો. જો આ 1, આ 2, આ 3, આ 4, આને આમ કરીને આમ જોડી દેશો. બરાબર? તો અહીંયા બીજો જે અંદર ચતુષ્કોણ બન્યો એ પણ કેવો બને? સમાંતર બાજુ ચતુષ્કોણ. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ લંબચોરસ. દાખલા તરીકે આ રીતે આમ કરીને આમ કરો, આ સમબાજુ ચતુષ્કોણ છે. બરાબર? આ A, આ B, આ C, આ D, એની બાજુઓના મધ્ય બિંદુને આમ કરીને આમ જોડી દો. બરાબર? તો આ શું બની ગયું? લંબચોરસ. બરાબર? સેમ એ જ રીતે લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ સમબાજુ છે, તો આપણે લંબચોરસ પણ કરી જોઈએ. જો આ રીતે. બરાબર? આ લંબચોરસ, આ A, આ B, આ C, આ D, એની બાજુઓના મધ્ય બિંદુઓને જોડી દો. બરાબર? આમ કરીને આમ જોડી દેશો તો લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુને જોડો તો સમબાજુ બને. ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડવાથી બનતો ચતુષ્કોણ ચોરસ છે. બરાબર? આ ચોરસ, આ A, આ B, આ C અને D, એની બાજુઓના મધ્ય બિંદુઓને જોડી દો. બરાબર? તો આને જોડી દેશો એટલે એ ચોરસ જ બનશે. બરાબર? જુઓ, બરાબર ધ્યાન રાખજો, કોઈ પણ ચતુષ્કોણ બહિર્મુખ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડો તો સમાંતર બાજુ ચતુષ્કોણ બને. સમાંતર બાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડો તો સમાંતર બાજુ ચતુષ્કોણ જ મળે. સમબાજુ ચતુષ્કોણની બાજુઓના મધ્ય બિંદુઓને જોડો ક્રમમાં તો લંબચોરસ બને. લંબચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને ક્રમમાં જોડો તો સમબાજુ ચતુષ્કોણ બને. અને ચોરસની બાજુઓના મધ્ય બિંદુઓને જોડી દો તો ચોરસ જ બને. બરાબર?
આ એટલા માટે ઘણી વખત પ્રખરતા શોધ પરીક્ષામાં આવા પ્રશ્નો આવતા હોય છે અને તમે જવાબ આપી શકતા નથી. આ શીખી લો, વ્યવસ્થિત લખી લેજો. બરાબર. હવે વિકર્ણોના ગુણધર્મો. જો દરેકે દરેક માટે વિકર્ણ આપણે ઓલરેડી લખાવ્યા છે, પણ આ અલગથી તારવી નાખ્યા કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ નથી. બરાબર. અને પરસ્પર દુભાગે છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો એકરૂપ નથી અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. લંબચોરસના વિકર્ણો એકરૂપ અને પરસ્પર દુભાગે છે. ચોરસના વિકર્ણો એકરૂપ અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. આપણે જ્યારે આ બધા ચતુષ્કોણની ચર્ચા કરી, બરાબર, તો એ વખતે ઓલરેડી આ તમને સમજાવ્યું છે, પણ આ વિકર્ણોના ગુણધર્મો અલગ તારવી નાખ્યા. એટલે આ ઘણી વખત ગયા વખતે આપણે પરીક્ષા ગવર્મેન્ટે લીધી એકમ કસોટી, તો એમાં એને શું કર્યું હતું કે એક બાજુ ચતુષ્કોણ મૂક્યા હતા અને એક બાજુ એના વિકર્ણોના ગુણધર્મો. 4 માર્કનો સવાલ કર્યો તો જોડકા જોડવાનો. બરાબર. હવે જો આપણી પાસે આ તૈયાર હોય તો આપણને ઝડપથી વાંચો તો તરત યાદ રહી જાય અને આપણે સારા માર્ક મેળવી શકીએ. વ્યવસ્થિત બધા આ લખી લેજો. અહીંયા તમે આ મુદ્દો દોરો, આ મુદ્દો લખો તો એની બાજુમાં આકૃતિ, આ મુદ્દાની બાજુમાં આકૃતિ, આ મુદ્દાની બાજુમાં, એમ દોરતા જાઓ, લખતા જાઓ, વ્યવસ્થિત લખી લો. આપણે મોટા ભાગના જેટલા ટેક્સ્ટ બુકમાં ગુણધર્મો હતા ચતુષ્કોણને લગતા, એનો આપણે અભ્યાસ કરી લીધો. હવે આપણને એ ગુણધર્મો ખરેખર આવડ્યા છે કે કેમ એ સોલ્વ કરવા માટે હવે નમૂનારૂપ પ્રશ્નો સોલ્વ કરીએ. દાખલા તરીકે ત્રિકોણ XYZ માં XY YZ ZX ના મધ્ય બિંદુઓ અનુક્રમે ABC છે. આકૃતિ દ્વારા આપણે જોઈએ. જો આ ત્રિકોણ કયો તો કે XYZ. બરાબર. આ ત્રિકોણ XYZ એમાં ત્રણે બાજુઓના મધ્ય બિંદુઓ અનુક્રમે કયા તો કે A, B અને C છે. બરાબર. હવે અંદર માપ આપ્યા. જો આ AB, પછી આ BC અને આ CA. AB નું માપ કેટલું તો કે 5.2. પછી BC નું માપ કેટલું છે 4.3 અને ત્રીજું CA નું માપ કેટલું 6.5. બરાબર. હવે જુઓ, હવે આપણે શું કરીશું તો કે સૌથી પહેલા આપણે શોધવું છે શું તો કે ત્રિકોણ XYZ ની પરિમિતિ. તો અહીંયા હું લખું ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર કોનો કોનો સરવાળો XY વત્તા YZ વત્તા ZX. આ ત્રણેયનો સરવાળો બરાબર ના બરાબર. હવે XY છે, XY એ કોનું બમણું છે તો કે BC કરતા બમણું છે. તો XY ની જગ્યાએ લખી નાખીએ 2 વખત BC વત્તા YZ છે, YZ કોને સમાંતર AC ને, તો અહીંયા લખવાનું 2 વખત AC વત્તા આ ZX છે તો એ કોનું અડધું થાય AB નું. બરાબર. જુઓ આપણે શું ભણ્યા તો કે ત્રિકોણની કોઈ પણ બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને ત્રીજી બાજુથી અડધા માપનો હોય છે. એ આપણે જે શીખ્યા એની ઉપર આધારિત છે. બરોબર. જોઈ જુઓ કે XY નું માપ જોતું હોય તો કોનું બમણું કરવાનું BC નું બમણું, એને સમાંતર હોય તે બાજુનું. YZ નું માપ જોતું હોય તો AC નું બમણું કરો, XZ નું માપ જોતું હોય તો AB નું બમણું કરો. હવે આપણે શું કરશું તો કે 2 કોમન કાઢી લઈએ. 2 કોમન કાઢીને અંદર લખી નાખો તો અંદર BC વત્તા AC વત્તા AB બરાબર ના બરાબર 2 કૌંસમાં. BC નું માપ કેટલું છે જોઈ જો. B થી C નું માપ તો કે 4.3 વત્તા AC નું માપ કેટલું છે તો કે 6.5 વત્તા AB નું માપ કેટલું તો કે 5.2. આ 5.2 બરાબર. આ 2 કૌંસમાં સરવાળો કરો. 2 ને 5 7, 7 ને 3 10 નું 0 વધી 1 ને 5 6 ને 6 12, 12 ને 4 16. બરાબર. 16.0 એટલે 16 દુ કેટલા થાય 32. બરાબર. તો અહીંયા આપણો ફાઇનલ જવાબ શું તો કે ત્રિકોણ XYZ ની પરિમિતિ કેટલી થશે 32 સેમી થાય. એ સેન્ટીમીટર લખી. બરાબર છે. ચાલો હવે બીજો પ્રશ્ન જોઈએ. જુઓ સેમ એનેથી થોડો ઉલટો છે.
ત્રિકોણ એબીસી ની બાજુઓ AB BC CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQ અને R છે. જોઈ જુઓ આ ત્રિકોણ એબીસી, ત્રિકોણ ABC, બરાબર. ત્રિકોણ એબીસી ની બાજુઓના મધ્ય બિંદુઓ આ AB નું મધ્ય બિંદુ P, BC નું મધ્ય બિંદુ Q અને CA નું મધ્ય બિંદુ R છે. આ ત્રણેયને આપણે જોડી પણ દઈએ. જોડી દીધા. હવે માપ કયા કયા આપ્યા છે જુઓ. AB બરાબર 8 સેમી. A થી B નું માપ કેટલું છે? 8 સેમી. B થી C નું માપ કેટલું છે? તો કે 9 સેમી. અને C થી A નું માપ કેટલું છે? તો કે 10.6 સેમી. બરાબર. શોધવાનું છે શું? તો કે ત્રિકોણ PQR ની પરિમિતિ. બરાબર. અહીંયા હું લખું છું જો. ત્રિકોણ PQR ની પરિમિતિ. બરાબર. ત્રિકોણ PQR ની પરિમિતિ એટલે શું? તો કે PQ + QR + PR. તો લખતા જઈએ કે PQ + QR + PR. હવે જુઓ PQ નું માપ આપણે શોધવું હોય તો કોનું અડધું કરવું પડે? AC નું. તો અહીંયા હું લખી નાખું 1/2 AC. બરાબર. જોઈ લો, જો મારે PQ નું માપ જોતું હોય PQ નું તો AC ના અડધા કરવા પડે. પછી બીજું QR નું. જો મારે QR આ QR છે તો એના સમાંતર કોણ છે? AB. તો અહીંયા મારે લખવું પડશે 1/2 AB વત્તા જો PR નું માપ શોધવું હોય તો BC ના અડધા. એટલે અહીંયા હું લખી નાખું 1/2 BC. ત્રણેયમાંથી 1/2 ને હું કોમન કાઢી લઉં. 1/2 કોમન તો અંદર AC વત્તા AB વત્તા BC બરાબર ના બરાબર 1/2 કૌંસમાં AC નું માપ કેટલું છે? તો કે 10.6. 10.6 વત્તા AB નું માપ કેટલું છે? તો કે 8 વત્તા BC નું માપ કેટલું છે? 9. બરાબર. હવે હિસાબ કરો. 8 ને 9 8 દુ 16 ને 17 17 ને 10 27 27.6 1/2 કૌંસમાં 27.6. બરાબર. તો 2 વડે ભાગી નાખો. અહીંયા સાઈડમાં કામ કરી નાખીએ. 27.6 ભાગ્યા 2. 2 એકા 2 આ 0 પછી 7 2 તેરી 6 1 વધ્યા ઉપરથી ઉતારો છગડો 2 8 16. બરાબર. તો શું આવ્યું જવાબ? તો કે ભાઈ ત્રિકોણ PQR ની પરિમિતિ કેટલી આવશે? તો કે ભાઈ 13.8 સેન્ટીમીટર. બરાબર. પરીક્ષામાં આવા જ પ્રશ્નો પૂછાય. પરીક્ષામાં ક્યાંય અઘરા પ્રશ્નો પૂછાતા નથી, પણ આપણે એક વખત આવા સોલ્વ કર્યા હોય. જો એક વખત આપણે શું કર્યું, આ પ્રશ્નમાં બહારની બાજુના ત્રિકોણનું માપ શોધવું છે, અંદરની બાજુનું આપ્યું હતું, તો કેવી રીતે શોધાય? હવે પરીક્ષામાં બહુ તો નામ બદલે અને માપ બદલે. તો મૂળભૂત આ બે રીતના દાખલા છે એ આપણને પાક્કા આવડવા જોઈએ. વ્યવસ્થિત વિચારતા જજો, લખતા જજો. પ્રશ્ન નંબર 3. ત્રિકોણ ABC ની બાજુઓ AB BC CA ના મધ્ય બિંદુઓ અનુક્રમે PQR છે. આપણે આકૃતિ દોરતા જઈએ જેથી કરીને આપણને ભૂલ ન થાય. આ ત્રિકોણ ABC બરાબર. એની બાજુઓના મધ્ય બિંદુઓ અહીંયા P છે, પછી અહીંયા Q છે અને અહીંયા R છે. અને આપણે આમ કરીને જોડી દીધું. હવે પ્રશ્ન શું કીધો? AB બરાબર 8.2 સેમી. આ AB નું માપ 8.2 સેમી. બરાબર. પછી બીજું BC બરાબર 6.4 સેમી. આ BC નું માપ 6.4 સેમી. અને ત્રીજું AC બરાબર કેટલું છે? તો કે 7.5 સેમી. ફાઇનલ પ્રશ્ન તો કે ચતુષ્કોણ PBQR એટલે જો આ PBQR બરાબર, નહીં સોરી PBQR એટલે આટલાનું આપણે આ શોધવાનું થયું. આટલું બરાબર. PBQR. હવે તમે જુઓ કે આપણે PBQR ની પરિમિતિ શોધવી છે તો કોનો સરવાળો? P થી B, B થી Q, Q થી R ને R થી P. તો અહીંયા હું લખું છું જો કે ચતુષ્કોણ PBQR ની પરિમિતિ. બરોબર જોજો.
પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. ચતુષ્કોણ હોય તો 4 બાજુનો સરવાળો, ત્રિકોણ હોય તો 3 બાજુનો સરવાળો. અહીંયા ચતુષ્કોણ છે એટલે 4 બાજુ, તો પહેલું તો કે PB વત્તા બીજું BQ વત્તા ત્રીજું QR વત્તા ચોથું RP. બરાબર. હવે દરેકના માપ કેવી રીતે મેળવવા? જો AB છે, AB એનું મધ્ય બિંદુ P છે. બરાબર. તો આ બે ભાગ સરખા હોય તો P થી B નું માપ શોધવું હોય તો AB ના અડધા, તો અહીંયા હું લખી નાખું 1/2 AB. જો PB નું માપ શોધવું હોય તો પછી આપણે BQ નું માપ શોધવું હોય, B થી Q નું, આ BQ છે તો એ કોના અડધા થશે? BC ના. તો અહીંયા લખી નાખું 1/2 BC વત્તા QR. QR નું માપ, જો QR છે એ કોને સમાંતર છે? AB ને. તો QR નું માપ શોધવું હોય તો AB ના અડધા જોઈએ, તો વત્તા 1/2 AB વત્તા RP એટલે કે PR નું માપ શોધવું હોય તો કોને સમાંતર છે? BC ને. તો અહીંયા લખશું 1/2 BC. બરાબર. હવે બધામાંથી કોમન શું આવશે? તો કે 1/2. તો અંદર શું રહેશે? તો કે AB અને AB એટલે 2 વખત AB વત્તા BC અને BC એટલે 2 વખત BC. તમે જુઓ, બરોબર જોજો કે 1/2 મેં 4 માંથી કોમન લઈ લીધા. બરાબર. 1/2 4 માંથી કોમન લીધા પછી શું વધ્યું? આપણે એક કામ કરીએ, એક સ્ટેપ વધારી દઈએ. અહીંયા શું રહ્યા? AB વત્તા અહીંથી કોમન 1/2 ગયું એટલે BC વત્તા ફરીથી AB વત્તા BC. બરાબર. હાલો ભાઈ, તો 1/2 કૌંસમાં AB વત્તા AB એટલે 2 વખત AB, BC વત્તા BC એટલે 2 વખત BC. બરાબર. તો હજી 1/2 ગુણ્યા 2 કોમન, તો AB વત્તા BC. બરાબર. તો આ 2 અને 2 ગયા, તો ફાઇનલ તો કે AB વત્તા BC. હવે AB એટલે કેટલા માપ છે જોઈજો. A થી B નું માપ કેટલું છે? A થી B નું 8.2 વત્તા BC નું માપ કેટલું છે? 6.4. તો ફાઇનલ જવાબ 4 ને 2 6, 8 ને 6 14.6 સેમી થાય. ખ્યાલ આવી ગયો? ચાલો હવે અહીંયા જુઓ, ત્રિકોણ PQR ની બાજુઓ PQ, QR, RP ના મધ્ય બિંદુઓ અનુક્રમે XYZ છે. આ ત્રિકોણ PQR. બરાબર. એની બાજુઓના મધ્ય બિંદુઓ જોડી દઈએ, આ રીતે આમ થાય. શું છે? તો કે X, Y અને Z છે. હવે માપ મૂકતા જઈએ. P થી Q નું માપ 7.2 સેમી. આ કેટલું છે? તો કે 7.2 સેમી. પછી બીજું આપ્યું છે PR નું માપ, કેટલું આપ્યું છે? તો કે 8.4 સેમી. બરાબર. અને XZ એનું માપ 3.8 સેમી. થઈ ગયું? હવે બે પ્રશ્ન છે, ત્રિકોણ PQR ની પરિમિતિ અને ત્રિકોણ XYZ ની પરિમિતિ. બરાબર. તો પહેલા આપણે ત્રિકોણ PQR ની પરિમિતિ શોધીએ. જો ત્રિકોણ PQR ની પરિમિતિ બરાબર PQ વત્તા QR વત્તા PR બરાબર ના બરાબર. હવે જો PQ નું માપ છે, આ PQ એનું માપ કેટલું છે? તો કે 7.2. તો અહીંયા હું લખી નાખું 7.2 વત્તા QR નું માપ નથી, તો QR નું માપ શોધવું હોય તો શું કરવું પડે? XZ ના બમણા કરવા પડે, એટલે 2 વખત XZ વત્તા PR નું માપ કેટલું છે? તો કે 8.4. અહીંયા લખી નાખો 8.4. બરાબર. જોઈ જોજો. હવે સાદું રૂપ આપો. આ 7.2 વત્તા 2 કૌંસમાં XZ એટલે 3.8 વત્તા 8.4. તો 7.2 વત્તા 2 8 16 નો છગડો વધી 1 2 તેરી 6 ને 1 7 એટલે બરાબર 3.8 છે, એટલે એના બમણા 7.6 વત્તા 8.4. સરવાળો કરી લઈએ. જો 4 ને 6 10, 10 ને 2 12, 12 નો બગડો વધી 1, 8 ને 1 9, 9 ને 7 16, 16 ને 4 20 ને 3 23, 23.2 સેન્ટીમીટર. આ પહેલો જવાબ મળી ગયો.
કે આખા ત્રિકોણની પરિમિતિ 23.2 સેમી થાય બરાબર હવે બીજું શોધવાનું ત્રિકોણ XYZ ની પરિમિતિ ત્રિકોણ XYZ ની પરિમિતિ બરાબર કેવી રીતે ગણતરી કરવી તો કે ભાઈ XY વત્તા YZ વત્તા ZX તો XY નું માપ જો શોધવું હોય X થી Y નું માપ તો કોનું અડધું કરવું પડે PR નું જો એની સામે PR છે તો અહીંયા લખી નાખવાનું 1/2 PR વત્તા YZ જો YZ શોધવું હોય તો કોનું કરવું પડે 1/2 PQ 1/2 PQ વત્તા ZX નું માપ તૈયાર છે એટલે અહીંયા લખી નાખું 3.8 બરાબર ના બરાબર 1/2 PQ નું માપ કેટલું છે P થી Q નું માપ 7.2 તો કૌંસમાં 7.2 વત્તા 1/2 કૌંસમાં સોરી PR 1/2 PR છે PR નું માપ કે 8.4 અહીંયા આપણે લખી નાખીએ PR એટલે 8.4 અને PQ એટલે 1/2 કૌંસમાં 7.2 વત્તા 3.8 બરાબર 42 નું 84 એટલે 4.2 વત્તા 36 નું 72 એટલે 3.6 વત્તા 3.8 બરાબર સરવાળો કરો 8 ને 6 14 14 15 ને 16 16 નો છગડો વધી 1 1 ને 3 4 ને 3 7 ને 4 11 111.6 સેન્ટીમીટર રેડી લખી નાખો પ્રશ્ન નંબર 5 સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં AB બરાબર 12.5 BC બરાબર 7 હોય તો ABCD ની પરિમિતિ શોધો બરાબર આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ પહેલા દોરીએ જુઓ ABCD બરાબર AB નું માપ કેટલું તો કે 12.5 સેમી BC નું માપ કેટલું તો 7 સેમી બરાબર હવે સમાંતર બાજુ ચતુષ્કોણની વિશેષતા તમે ગુણધર્મો જુઓ તો એમાં સામસામેની બાજુઓ કેવી હોય સરખી તો સામસામેની બાજુઓ સરખી હોય તો AB નું માપ છે એટલું જ કોનું હશે BC નું અને BC નું હોય એટલું જ કોનું હોય AD તો અહીંયા લખીએ કે ABCD ની પરિમિતિ બરાબર AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર તો AB નું માપ કેટલું તો કે 12.5 વત્તા આ કેટલું 7 CD નું માપ કેટલું તો કે 12.5 વત્તા 7 બરાબર તો જુઓ હવે આ 5 ને 5 10 નું શૂન્ય વધી 1 1 ને 7 8 ને 2 10 10 ને 7 17 18 ને 19 નો નવડો વધી 1 2 અને 3 પરિમિતિ ABCD ની પરિમિતિ 39.0 બરાબર ત્રિકોણ XYZ ની બાજુઓ જોઈ જોઈએ આ જો ત્રિકોણ કયો XYZ XYZ બરાબર XY અને XZ ના મધ્ય બિંદુઓ અનુક્રમે કયા કયા તો કે A અને B છે બરાબર જો AB નું માપ આ કેટલું છે તો કે 7.5 બરાબર તો આપણે YZ શોધો તો અહીંયા લખવાનું YZ બરાબર 2 વખત AB બરાબર ના બરાબર 2 અને AB નું માપ કેટલું તો કે 7.5 તો 7 2 14 ને 15 છે બરાબર લખી નાખો પ્રશ્ન નંબર 7 કે સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે પહેલા આપણે સમલંબ ચતુષ્કોણ બનાવીએ જો આ રીતે થાય એ તમને જ્યારે ચતુષ્કોણ ભણાવતો તો ત્યારે જ મેં વાત કરી હતી કે કોઈ પણ ચતુષ્કોણનું નામ આપણને કે અને જો આપણે સાચી આકૃતિ દોરી શકીએ તો આપણે લેક્ચર છે એ સંપૂર્ણપણે સમજ્યા છીએ એમ કહેવાય બરાબર હવે આ બંનેને જોડી દઈએ જો સામસામેની બાજુઓની કોઈ પણ એક જ જોડ સમાંતર હોય તો એને સમલંબ ચતુષ્કોણ કહેવાય
એમાં AB અને CD સમાંતર છે. તો અહીંયા હું લખી નાખું A પછી B આ C અને D આ રીતે લખાઈ ગયું. બરાબર. માપ ખૂણો A 80, આ ખૂણાનું માપ 80, B ખૂણાનું માપ કેટલું તો 75. બરાબર. તો બાકીના ખૂણાના માપ શોધો. હવે આ રીતે થાય. જો આ બે અંતરકોણ છે તો એનો સરવાળો કેટલો થાય 180. તો અહીંયા લખવાનું ખૂણો A વત્તા ખૂણો D બરાબર 180. સેમ આ જ રીતે ખૂણો B વત્તા ખૂણો C બરાબર 180. બરાબર. તો અહીંયા A ખૂણાનું માપ 80 વત્તા ખૂણો D બરાબર 180. તો ખૂણો D બરાબર 180 માઈનસ 80. તો ખૂણો D બરાબર કેટલા થાય 100. પછી અહીંયા ખૂણા B નું માપ 75 છે વત્તા ખૂણો C બરાબર 180. ખૂણો C બરાબર 180 માઈનસ 75. તો ખૂણો C બરાબર 105. બરાબર. આ રીતે બંને ખૂણાના માપ મળી ગયા. લંબચોરસ ABCD ની પરિમિતિ 112 છે. આપણે લંબચોરસ બનાવીએ. પહેલા જોઈ લો. આ A, આ B, આ C અને D. લંબચોરસમાં ચારે ખૂણા કાટખૂણા અને સામસામેની બાજુઓ સરખી હોય. પરિમિતિ 112 છે એટલે ચારે ચાર બાજુઓનો સરવાળો 112 છે. AB જેમ BC બરાબર 5:3. તો અહીંયા હું લખી નાખું. ધારો કે AB બરાબર 5x અને BC બરાબર કેટલા 3x. બરાબર. તો અહીંયા હવે હું લખું છું કે ABCD ની પરિમિતિ બરાબર 112. બરાબર. હવે ABCD ની પરિમિતિ એટલે શું? તો કે AB વત્તા BC વત્તા CD વત્તા DA બરાબર 112. AB નું માપ કેટલું છે? તો કે 5x. અહીંયા હું લખું 5x વત્તા BC નું માપ કેટલું 3x. સામસામેની બાજુઓ સરખી એટલે CD નું માપ પણ કેટલું થાય 5x થાય વત્તા 3x બરાબર 112. બરાબર. 5 ને 3 8, 5 ને 3 8, 8 ને 8 16. 16x બરાબર 112. તો x બરાબર 112 ભાગ્યા 16. બરાબર. 16 સત્તા 112. તો x બરાબર કેટલા આવ્યા 7 આવ્યા. બરાબર. હવે x ની કિંમત 7 આવે એની ઉપરથી AB અને BC ના માપ શોધીએ તો શું થશે? તો કે AB બરાબર કેટલા છે 5x. તો 5x તો બરાબર 5 કૌંસમાં 7. બરાબર. તો 7 પંચા કેટલા થાય 35. બરાબર. સેમ એ જ રીતે BC બરાબર કેટલા છે 3x. તો બરાબર 3 કૌંસમાં 7 7 તેરી કેટલા થાય 21. બરાબર. આ રીતે તમે જોઈ જુઓ. અહીંયા શું છે 5 ને 1 6 અને 3 ને 2 5 એટલે 56 56 ને 112. બરાબર. તો AB નું માપ કેટલું થયું 35, BC નું માપ 21. હવે પરીક્ષામાં પ્રશ્ન આપણને એવો કરે કે ભાઈ CD અને DA ના માપ શોધો તોય આપણને આવડે. CD નું માપ કોની જેટલું હોય AB જેટલું એટલે કેટલું આવે 35 અને AD નું માપ કેટલું આવે 21. અહીંયા આપણે એકમ સેન્ટીમીટર લખી નાખીએ. બરાબર. લખી નાખો. પ્રશ્ન નંબર 9. સમબાજુ ચતુષ્કોણ ABCD માં AD બરાબર 13 સેમી હોય તો ચતુષ્કોણની પરિમિતિ શોધો. આકૃતિ દોરો તો ઠીક છે, બાકી આકૃતિ ન દોરો તો તમને એટલી ખબર હોવી જોઈએ કે સમબાજુ ચતુષ્કોણની ચારે ચાર બાજુઓના માપ કેવા હોય સરખા. હવે એક બાજુનું માપ AD નું માપ 13 આપ્યું છે એટલે બાકીની બધી બાજુના માપ કેવા હોય 13 જ હોય. બરાબર. એટલે આપણે આમ લખી શકીએ કે સમબાજુ ચતુષ્કોણ ની ચારે બાજુઓ સરખી હોય છે માટે ABCD ની પરિમિતિ બરાબર શું થશે કે AD ગુણ્યા 4. અહીંયા AD એટલા માટે લખ્યું કે એ બાજુનું માપ આપ્યું. ધારો કે પરીક્ષામાં AB નું માપ આપ્યું હોય તો AB ગુણ્યા 4, BC નું માપ આપ્યું હોય તો BC ગુણ્યા 4. બરાબર. આમ કરી નાખો તો બરાબર
13 ગુણ્યા 4 એટલે અહીંયા આવશે 52 સેન્ટીમીટર. બરાબર. પ્રશ્ન નંબર 10. સમલંબ ચતુષ્કોણ ABCD માં AB સમાંતર CD છે. આ સમલંબ ચતુષ્કોણ પહેલા બનાવી નાખીએ. આ AB સમાંતર CD છે. બરાબર. AD અને BC ના મધ્ય બિંદુઓ, AD નું મધ્ય બિંદુ અને BC નું મધ્ય બિંદુ, આ બેને જોડી દો. આ P અને આ Q છે. બરાબર. AB બરાબર 18 સેમી, આ 18 સેમી, પછી અહીંયા 15 સેમી. તો પ્રશ્ન શું કીધો છે? CD નું માપ શોધ. આપણે એક વિશિષ્ટ સૂત્ર યાદ રાખવાનું આ રીતે. PQ નું માપ કેવું હોય? તો કે 1/2 કૌંસમાં સમાંતર બાજુના માપનો સરવાળો એટલે AB વત્તા DC. બરાબર. DC અથવા CD બે એક જ છે. જો કે વચ્ચેની બાજુનું માપ મેળવવું હોય તો ઉપરની નીચેની બાજુના માપનો સરવાળો ભાગ્યા 2. કિંમત મૂકતા જઈએ. PQ નું માપ 15 બરાબર 1/2 કૌંસમાં AB નું માપ 18 વત્તા DC ની જગ્યાએ હવે લખી નાખીએ CD. બરાબર. 2 ગુણ્યા 15 એટલે અહીંયા આવશે 30 બરાબર 18 વત્તા CD. તો 30 માઈનસ 18 બરાબર CD. તો CD નું માપ કેટલું થાય? 12 સેમી થાય. બરાબર. લખી નાખો.